ભલે બધાને રામ. બહાર બેઠેલાઓને ખૂબ રામ, સેવકોને રામ. કાળી ચૌદશ ના ખૂબ રામ. અમારી માતા કાળી છું. જે ઘણા સમયથી રાહ જોતા હતા કે માં તારો દાડો તહેવાર ચાર આવે, અને કદાચ એ દાડો તહેવાર આવતો હોય અને કદાચ અમને તકલીફ પડતી હોય માં, દરેક સંસારની દુનિયાની જગતની, તો માં કદાચ તારો દાડો આવે અને તારો સમય આવે માં, અને તારો પ્રાગટ્ય દિવસ આવે. કયો પ્રાગટ્ય દિવસ? તમે જન્મ તારીખ કોઈ દાડો હોતી નહીં અમારા દેવની. તો આ તો વર્ષોથી પરંપરા, લાખો વર્ષથી પરંપરા ચાલતી આવે છે વડાઓ. એટલે પ્રાગટ્ય દિવસ છે મારો આજે. અને જેનો હાચો આસો ભાવ હશે, જેનો હાચો આસો ભાવ હશે, જેની હાચી ભક્તિ હશે, અને કોઈ કદાચ એમ કહેતો છે કે માં આજ તારી વાટ જોવે છે, મારી વાટ, તારી વાટ જોવે છે માં, તું જ્યારે આવું તારે પણ તારી રાહ જોવે છે, આજે રાત્રે હું તારી રાહ જોવે છે માં, મારે કે જમવા પધારતી. આજ ઘણું બધું જમવાનું બનાવીશ માં, દરેક દીકરી દીકરો રાહ જોશે આજ મારી. તો મારા આશીર્વાદ છે કે હું તમારા ઘેર આયા વગર નહીં રહું. હું તમારે ઘેર આયા વગર નહીં, તો તૈયારી રાખજો ખાલી આજે. અને આવતી તો આવતી રહીશ, પણ તમારા દરેક જે કઈ જે નડવા વાળા દેવ છે, જે કઈ પિતૃઓ છે, દરેકને લઈને આવી. એ ભૂખ્યા રહી જાય, તમારો માતા મેળો મારે તમે ખાઈ લીધું ને અમે રહી ગયા થાય ને. અમને ભોણું ના મળ્યું માં, અમને કઈ કઈશું મળ્યું ના માં, અમને કોઈ આશ્વાસન ના મળ્યું, તો એમની તૈયારી રાખજો કે એ પણ દેવને આહ્વાન કરી લેજો, એમને પણ પ્રાર્થના કરજો. તમારી માં કોઈ ઘરની કોઈ બાપ દાદાની હોય તો એમને પ્રાર્થના કરજો, તમારા પિતૃઓ દાદા વડવાઓને પ્રાર્થના કરજો કે આજ કદાચ નિવેદ લઈને બેઠો છું, વડું ગેલું નિવેદ બનાવ્યું છે, મને કશું ખબર નહીં, હું જે બનાવ્યું એમાં રાજી રહેજો, મને આવડતું નહીં કશું, કશું જગતનું કશું જાણતો નહીં માં, પણ કદાચ આ રાજી રહેજો, આ લઈને બેઠો છું, આવો તો માં જમીએ, તમને જમાડું, પછી માં આવું જમીશ, અને તમને બધાને જમાડીને પછી મારા જમવાનું છે માં. જો તમે નહીં આવો ને તો મને મજા નહીં આવે, હું ભૂખ્યો રહીશ આજે. દરેક આજે ભાવ ને આસ્થા લઈને આવ્યા છે દરેક દીકરાઓ, ને કોઈનો દેવ નહીં હાથમાં આવ્યું, કોઈનો પ્રેત આત્મા જેને નડે છે, દુખી છે, આજે અંદર ખોને ડૂબાઈ રહ્યા છે, રડી રહ્યા છે, તો એ તમને મેસેજ કરી રહ્યા છે, પણ તમને ખબર પડતી. એટલે મારા માતા જોડે આવીને મને માતાને કહે છે કે તમે કહો તો સારું રહેશે, બાકી હા અમને ઓળખે, અમને કોઈ ઓળખે નહીં. તો વાત સાચી છે, અમારી કોઈ ઓળખાણ નહીં થાય, અમારી પ્રેત આત્માઓની કોઈ ઓળખાણ નહીં થાય. જીવતા જીવતાની ઓળખાણ કરે છે મનુષ્ય, મર્યા પછી તો કોઈની ઓળખાણ થતી નહીં. પણ હું માતા એવું કહું છું કે ઓળખાણ થાય ને થાય, એના વગર ઓળખાણ ના થાય એવું બને જ ના. દરેક જગ્યાએ પ્રેત આત્માની ઓળખાણ હું કરાવીશ, પ્રેત આત્માની ઓળખાણ હું કરાવીશ, દરેક જગ્યાએ પ્રેત આત્માની ઓળખાણ મારી કરવાની જવાબદારી. આજનો દિવસ ખાસ કાળનો દિવસ છે, કળિયુગ છે, કહો એવું મહાકાળી કહતો ને કળિયુગ કહતો હું છું. આજ કાળનો દિવસ છે, આજ કાળ શુભ દિવસ છે. દુનિયા લોકો એવું કહે છે કે કાળી ચૌદશ એટલે શુભ માને છે, હું મહાકાળી પોતે કહું છું શુભ છે. જે માને એની પર કૃપા થાય છે. આજ પૂરા સંસારમાં, પૂરા દુનિયામાં, પૂરા જગતમાં આજ કૃપા થશે ઘોડાઓ, આજ કૃપા થશે. કારણ એનું કારણ તમને ના ખબર હોય તો આજે જણાવી દઉં. આજ કદાચ મારી ઈચ્છા થઈ ગઈ છે કહેવાની દરેકને, આ વિડીયોના માધ્યમથી દરેક જોવાના સાથ કે તમે દુખી ચમ છો, તમારા કાર્યોના રૂકાવટ ચમ થાય છે, તમારા કાર્યો આગળ ચાલે છે, ઊભા થાય છે, આગળ જતા નહીં, અને પાછા ફરી તમે એમ કહો છો કે કંઈક તો લોચો આવ્યો છે, કંઈક તો પ્રોબ્લેમ આવ્યો છે. એનું કારણ આજ કહું તમને, આજે કહું તમને હકીકત શું છે, સચ્ચાઈ શું છે. આજે શબ્દોમાં બધું નીચોડી નાખો, આજે શબ્દોમાં બધું પૂરું કરી નાખો. અસલ દુઃખ તમારા ઘરનું, મારા મુખ અને મુખવાળી જુબાનવાળી મહાકાળી છું. કદાચ આ જુબાન સાચવી રાખજો, સુખી થઈ જશો. જાઓ.
કશું નહીં કરવું પડે, ખાલી થોડું ઘણું નમવાનું રહેશે, મહેનત તો થોડી કરવી પડશે, બાકીનું માર પર છોડ દેજો. હું બેઠી છું, એ જ જુબાન છો, જુબાનની ક્યારે લાજ નહીં જવા દો, જુબાનની આબરૂ નહીં જવા દો. તમારી ધ્યાન રાખજો. ગોડાઓ નજીક આવ્યો છે અને આગા પાછી કરશો ને તો પાછું ખેંચી લે, તૈયારી રાખજો. ફીટ તમારી તૈયારી હોવી જોઈએ. મને દીકરો કેવો જોઈએ? સુરા જેવો જોઈએ, સુરા તન જેવો દીકરો જોઈએ. કાયર વાળો દીકરો નહીં જોઈતો મને. તો માં નજીક આવીશું ને, આર કે પાર જે થાય લાઈ ખેંચી લઉં. માં તું બેઠી છું નથી, મરવું તો છે, માં જીવનમાં મરવાનું તો છે જ, બચવાના તો ક્યાંય નહીં. અમે સંસારમાં રહેવાના તો નહીં. માં આજે મૃત્યુ આવે તો હમણાં આવે, કાલ આવે, પણ માં તું બેઠી હોય ને તો મને મૃત્યુનો કોઈ ભય નહીં. વાત સાચી છે, મને મૃત્યુનો કોઈ ભય નહીં, કારણ કે મારી મહાકાલી બેઠી છે, મારી ડેન્જર ઝોન મહાકાલી બેઠી છે. વાત થઈ ગઈ પૂરી. આજે તમને કોઈ ભય ના હોય મૃત્યુનો, ના આગળ પાછળ કે ના આગળ પાછળ કે ના ડાઈ બાઈ, કોઈ ભય ના હોય. ગોડા હું માતા હોય છું, સમજી લેજો. એટલે આ પ્રેત આત્માઓ દરેકને પીડા અને કષ્ટ, તરાકના તમારા ઘરમાં જે પીડા દુઃખ આલે છે, એ પ્રેત આત્માઓ આ શું કામ આલે છે તો એનું કારણ આજે સમજાય દો વિડીયોના માધ્યમથી. હું દરેકને એટલા માટે હું કહું છું કે જારની બીજી કર્મ હારા કરજો, કર્મ તમારા હારા કરજો, દાન પુણ્ય ધર્મ કરજો. ધ્યાન રાખજો, છેલ્લો અવસર ને છેલ્લો મોકો છે તમને. શું છે? આ કાયા, આત્મા છેલ્લો મોકો છે. ફરી ઘડીએ અવસર આવતો નહીં, સમજી લેજો. બાકી તમારી ગણતરી કઈ થશે? આ નેચે જીવ ફરે છે ને, જીવ નેચે ફરે છે ને બધા, તમારા પગ તરે જઈને કચરાય છે ને, સેમ એ જ સવાલ છે, એ જ પ્રશ્ન થવાનો છે તમારો. એ જીવમાં તમારી ગણતરી થશે તો તમને ખબર છે કેટલાના દિવસના ઓરાઈ જાય છે. બરાબર છે ને? તમારે કોઈ જગ્યાએ કશું છે નહીં, કોઈ જગ્યાએ કોઈ ચર્ચા થવાની, કોઈ વાતોય નહીં થવાની. ગોડાઓ આ છેલ્લી અવસર, છેલ્લો મણકો છે, છેલ્લો અવસર આવ્યો છે. માની લો, જેટલું માનવું એટલું, ફરી વારંવાર નહીં મળે. એટલા માટે કહું છું કે જેટલી પ્રેત આત્માઓ અત્યારે બી રડી રહ્યો છે, જેટલી પ્રેત આત્માઓ તમને નુકસાન આવે છે, જેટલી પ્રેત આત્માઓ તમારે ઘેર રડી રહી છે, તમને રોજ ક્ષેત્રે છે, તમને રોજ દુખી કરે છે, અને રોજ તમારી જોડે કંઈક અશુભ બનાવ બને છે, કંઈક એક્સિડન્ટ કરીને પાડી દે, ઘરમાં નુકસાની લાવી દે, ઘરમાં ગળા પાહો ખવડાવી દે, ઝેર પીવડાવી દે. આ પ્રેત આત્માઓ કરે છે બધું. એને શાંતિ નહીં, એની આત્માને શાંતિ નહીં મળી, એની આત્માને મોક્ષ મળ્યો નથી. કારણ કે એનો નરકનો દરવાજો છે. રાજુ કયો છે? આ જે ખોટું કામ કર્યું છે એનો નરકનો દરવાજો છે. રાજુ જેને ભક્તિ કરી છે, જેને હાચા દિલથી, જેને માં કરી છે, જેને ભગવાન કર્યા છે, અને જેને હરેક ધર્મનું ધ્યાન રાખ્યું છે, એને સ્વર્ગનો દરવાજો. એટલે કહેવાય કે એની આત્માને સ્વર્ગના દરવાજે જાય એટલે ત્યાં આગળ ઉભા થશે બે તમારી જેવા. તમે કેવા અહીં ઉભા રહો છો ને ભાઈ, લાઈન સર જાઓ, અને ડખા જેવું લાગે બહાર કાઢી મેલો છો ને, ભૂલ છે આ બાજુ તો રે કહો છો ને, તો ત્યાં સિક્યુરિટી વાળા હોય, ચેકિંગ હોય, કડક જગ્યાએ કેવું ચેક કરે છે બધું. ડખા જેવું લાગે સીધા સાડીમાં કરીને બધું ખોલાવે છે, જોયું ને? તો એ શું કહેવાય? ખોટું કામ કહેવાય. શું કહેવાય? સાચા કામ વાળાને કશું નડતું સીધો જતો રહે, ભલે ગમે તેટલા મશીનો ગોઠવ્યા હોય. સાચો છે, અને પેલો કશુંક લઈને ગયો એટલે મશીન બૂમ જ પાડે ને, ઉભો રાખો, આ ડખા વાળો છે, સાડી બકરો. વાત સાચી ખોટી? અને સાચા માણસને જવા દો, મશીન બૂમ જ ના પાડે, સાચો છે. વાત સાચી ખોટી? તો ત્યાં બે સીડીઓ છે, બે સીડી છે ને, આ બાજુ નર્કવાળી, આ બાજુ સ્વર્ગવાળી હતી ભાઈ. હવે ત્યાં આગળ પૂછવામાં આવશે તમે શું કર્યું, ત્યાંથી જ તમને લેખા લેવા છે. બસ અમે તો પાપ કર્યા છે ને બધું ખોટું ઘણું કર્યું છે, તો આ બાજુ જવા દો. હે તારા રાજુ જેવા કે માં અમે તો માતાજીને એટલી ભક્તિ કરીને 10 જણ ને 20 જણ ને 100 જણ ને 50 જણ ને લાખ 2 લાખ 25 લાખ ને બધાને સમજાયા છે અમે તો. સારું કરજો, ખોટું કરતા ને કે પૂરું થઈ જાય. આટલું જે મળ્યું છે એને મનખાન હાચવી રાખજો, આ શરીર આ કાયાને હાચવી રાખજો. એને એ બાજુ જોવા મળ્યું. તો આ બાજુ જે આત્મા જઈ રહી છે કઈ નર્ક બાજુ, જેને ખોટું કામ કર્યું છે ત્યાં આગળ પીડા પડે છે, તો રડે છે, પોકાર પાડે છે, રડી રહી છે, પોકાર પાડે, કારણ કે એને સજા થાય છે. શું થાય છે ભાઈ? સજા મળે છે. એટલે એ આત્મા પાછી સીધી તમાર ઘેર શું થાય? તમારે ત્યાં એન્ટ્રી મારો છે. ચમ એન્ટ્રી મારો છો? કોહાડો ચમ
જીવનમાં કોઈ સારું કામ કર્યું નતું, એટલે એ આત્મા તમને પાછી કહેવાય છે કે તમારું ધ્યાન રાખજો, અને કે તમારું આયુ છે તમને કહેવા આવે છે, બરાબર. અને પછી મારા જેવી ગાદી હોય, મારા જેવો દરબાર હોય, ત્યાં આગળ આવી અને આનું સમાધાન થાય ત્યારે એ આત્માને શાંતિ મળે છે. કેમ? એ આત્માને શાંતિ એટલા માટે મળે છે કે હું તમારા જોડે બધું કરાવું છું. શું કરાવું છું ભાઈ? બોલો. બધું કરાવું છું. અને પાછા કે નિવેદ 2 વાર 4 વાર અહીંયા આવતા જ નહીં, જરૂર નહીં મારે. 2 વાર 4 વાર વારા ને તો જરૂર નહીં, જતા રહો, જાઓ દૂધા ખજી તો દુધારા કરી ખાજો, જાઓ, જરૂર નહીં મારે અહીંયા ઘડી. ના ના, લાખો વખતથી પાપ કર્યા એ યાદ લિસ્ટમાં ના આવે, અને પેલું 25-50 રૂપિયાનું નિવેદ બતાવું એને તમારે જલ્દી યાદમાં ના આવે. ના ના, અહીંયા ખોટું લાગે. વાત સાચી ખોટી? કેટલા લાગે છે વાયડું? કેટલા વાયડું લાગે છે? લાગે છે ને? તો તમને જેટલી જે ગુનાને મારીને અને જે પેલી પ્રેત આત્માઓ તમને સમજાવે, તમને દુખી કે જોજો, હા હું તો કરીને ગઈ છું પણ તમે સુધરી જજો, હું પાછી આવી છું, નાઠીશું બરાબર ને, હવે છે ને તમારે જ મને મોક્ષ આલવો પડશે, છે કે તઈ તો મને હંગરતા નહીં, બરાબર. તો પછી હવે મારા ના એ ના હંગરે તો એ ના હંગરે તો હંગરે કઈ હે ખરાબ ખરાબ ખોડીલો માણસ ને હંગરે કઈ? અરે હું માતા હંગરો છે, શું કરું કહો? મજબૂર છું, માં છું, મજબૂર છું, તો એ કાર્ય તમારા જોડે કરાવું છું કે આને હાચવી લેજે, આનું નિવેદ કરજે, આનું ધ્યાન રાખજે, આનું દાન પુણ્ય ધર્મ કરજો, બરાબર. આના નામથી બને એટલી ગાયોને ખવડાવી દેજો, છોકરીઓને જમાડી દેજો, વસ્ત્ર દાન કરી દેજો, કોઈ રાવણ આવતી એને દાન કરી દેજો, કોઈ સાધુ સંત આવે તેને દાન કરી દેજો, બરાબર છે. ક્યાંક મંદિર હોય ત્યાં દાન પુણ્ય કરી દેજો, હે જ્યાં જગ્યાએ અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ ત્યાં દાન પુણ્ય કરી દેજો. તમારાથી એવું નહીં કે લાખો રૂપિયા દાન કરો, જે ખિસ્સામાં હોય 200-500 હાલતા જ જાઓ. તમારું દુઃખ પેલું માઇનસ થતું જાય, પ્લસ ના થાય, માઇનસ થાય. શું થાય? માઇનસ થાય. એક ગુનાનું સમાધાન થાય. બોલો કેટલા માણસ? આજ તો મારો દાડો અસર દાડો છે, આજ તો બેહવાની જ છું, આજ તો ફાઇનલ. દેશનો કોઈ ખૂણો નહીં બાકી રહેવાનો, ગોળ ગોળ ફરવાની છે, પૂરી જગ્યાએ ફરવાની છું. અને વધારે તો કઈ જવાની છું? અમછોન હોય, તલાવ હોય, કોતેડા હોય તો જ જવાની છું. એટલે અહીંયા આગળ મારે જોવું છે કેટલા બેહર્યા છે, બરાબર. અને મારા નામથી કેટલા નાટક ને ધતિંગ કરી અને માર્કેટમાં સમાજમાં એમનું ખોટું નામ પેસરાવે છે, ખોટું નામ મારા નામથી ખોટો નિવેદ કરીને ભ્રમિત કરે છે સંસારને, દુનિયાને, જગતને, દરેક દીકરા દીકરીઓને, દરેક ઘરને ભ્રમિત કરે છે કે સાધના કરીને આવ્યા છે, આવું તો કોમ થઈ જશે. તો એને હું ખાસ સૂચના છે કે કોમ કરવાનું બંધ કરી દે અને ખેતરમાં જઈને ખેતી કરવાનું ચાલુ કરજે, ને કે તને રહેવા નહીં દઉં, તને ફરવા તો કહી નહીં દઉં. મારા નામથી ખોટું ભ્રમિત, ખોટું કોઈને ધમકી ચીમકી આલે કે હું માતાજી વાળો છું અને હું સાધના કરીને આવ્યો છું અને તારું સારું થઈ જશે, તારું ખોટું થશે, એ તારી કોઈ જવાબદારી નહીં, મારી માતાની જવાબદારી છે. સાચું કરવાનું, અને નીતિ ધર્મ થી ચાલવાનું છે તારે, ખોટા કાર્યોથી નહીં ચાલવાનું. એટલે આજનો શુભ દિવસ, શુભ ઘડી છે, આજનો શુભ દિવસ છે, બરાબર ને? એટલે ખાપરો જવરો બે ભેગા થયા છે. જવરો એકલો આયા કરતો ખાપરો રહી ગયેલો, એટલે આજનો મારો દાડો હતો એટલે કારકાનો દાડો છે, એટલે એક ખોવાય હતો, હે ને? એટલે ખાપરો ખોવાય હતો, જવરો તો આવતો હતો નહીં? જવરા ખાપરા કે છો તો આવું નહીં કરવાની. મારી નજરમાં જે છે ને ગોડા, હા યુગ સુધી યાદ રાખ્યું માતા, યુગ સુધી યાદ રાખ્યું, સમજી લેજો. અને તમારી જેટલી ગલતીઓ ગોડા એ બધી માફી માંગીને નવેસરથી નવા જીવનમાં આવી જાઓ. તમારા સપના પૂરા હું કરીશ, તમારા દરેક કામ હું કરીશ, તમારે લેણી દેણી છે મુક્ત કરી, બસ તમારી આલમેલી છે, લેવી દેવી છે, વ્યવહાર હું કરી, દેવો છે હું કરી. કારણ કે જો દેવો હોય તો દેવી શક્તિ તો હોય, હું માતા કાળકા હોય જ, જેને ઘર દેવું હોય તો હું માતા હોય, બરાબર છે? તમે જોઈ લો,
તમારી આપે ભરપાઈ થાય તો કરી લો, મારું થાય તો કેજો મને. ભરપાઈ તો સાડી મારી 1 ને 2 ને 3 ને 4 ખાડા ને 5 ખાડા ને 6 ખાડા 7 ખાડા 8 ખાડા પછી પૂરું. પછી છેલ્લે નાઈ જવાનું. વાત સાચી ને? મને પોચી વરાય જો મને ઓળખી જાવ તો પોકી વર્ષો પાછા. ઓહો માં તું મારે ઘેર હતી, હા તારે ઘેર હું હતી. બસ ખાલી કશું નહીં, ભક્તિ સેવા ને આરતી 2 ટાઈમ કરજે અને સારું ધર્મ નું કામ કરજે. જા આશીર્વાદ. આશીર્વાદ તાર જોડે રહેશે ભાઈ સેવક, તારી જોડે રહેશે. એટલે દરેક ને આજે દરેક ના નિવેદો આજે દરેક દીકરી હોય દીકરો હોય દરેક ના બેહવાનો છે. શાંતિથી ગોરા દિલથી હાવ શાંત સ્વભાવથી હલકા દિલથી બેહવાનો છે. કેટલું હલકા દિલથી. ગમે તેલો ઘરમાં કલેશ કંકાસ થાય તો આ બાજુ જોવાની જરૂર જોજો. હા પાછા મેં તો કીધું છે પાછા. અને પાછા મને ના કહેતા કે માં હું નિવેદ કરવા બેઠી ને ત્યારે ઘરમાં ઝઘડો કરતા હતા, એ મારું કામ છે. તને તો ડિસ્ટર્બ કરવું પડે. એટલે ડિસ્ટર્બ એટલે વર્ષો પુરાણા જે ઋષિ મુનિઓ બેહતા હતા એમને હરી હરી કર 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 કરતા હોય એના કામમાં સફળ થઈ જાય ના. જો સફળ થઈ જાય તો બલવાન ને મહાન થઈ જશે. તો થોડુંક ડિસ્ટર્બ થાય પણ એવું તમારે નહીં કરવાનું. આપણા એ તો ચતુરી પહેલા બધું પતી ગયું. અત્યારે તો આપણે કહેવાનું જો માં માર તો કશું કોઈને મારવો નહીં, કોઈને ચૂડવું નહીં, કોઈને ખાવું નહીં. મને એટલા આશીર્વાદ આલ કે મારા જીવનમાં આનંદ જોઈએ, સુખ જોઈએ અને માં ખાવું ને તો ક્યારે ખૂટવું ના જોઈએ અને વાપરું તોય ખૂટવું ના જોઈએ. મને એટલા આશીર્વાદ જોઈએ. બરાબર ને? એને કહેવાય મીડિયમ આશીર્વાદ. શું કહેવાય? મીડિયમ આશીર્વાદ. અને વધારે ભરાઈ જાય તો હે ભાઈ કદાચ ઓહરીત ભરાઈ જીતો ઓહરીત ભરાઈ જીતો એટલે ગોમનું એક ને ધનું દેખાય ના બધો એને ઘર બિચારો વાહજી પાણી કરતો માર ઘર આઈ જા આ બધું વેચી ગઈ મને દે ચાલ એમ કે પાછા ને એમ જ કે ના એ અભિમાન પૈસાથી અભિમાન. પૈસો વધારે તમારે ઘેર આવે તો 2 લક્ષ્મી આવે, અલક્ષ્મી અને લક્ષ્મી 2 આવે. અને જે દાડે લક્ષ્મી ઓરિજિનલ જાય ને તો અલક્ષ્મી ઘરમાં જ હોય. અને એ શું કામ કરે ખબર? ખોટું જ કામ કરે. એટલું ખબર છે ને દરેક ને? એટલે બહુ જ ધ્યાન રાખજો. લક્ષ્મી માને પ્રાર્થના કરજો માં લક્ષ્મી માં તમે જ જોઈએ. અમાર તો બીજું કશું જોઈતું તમે જ અમારે ઘેર રહેજો માં. અલક્ષ્મી ને વાસ ના થવા દેતા. વાત સાચી ને? કીધું કે દાડા આવું ના રે હું માથા બોલ બોલ કરો હું તો થાકી જવાની બોલી બોલી. પણ કોઈનું જો મોડું ઘેર જઈને ખુલે તો બધાના ડાટા વાગવાના છે. મને ખબર છે ઘેર જઈને એકબીજા હું જોઈ રહેશે ને અડધા તો ભૂલી જાય. ના ના માતાજી જો ને માતાજી જોઈ લેશે બધું એમ કે છે પાછા મગજપતિ એવું છે. જો તમારે કરવાનું છો આજ તો જોવા આવે ખેતરમાં હોઈ રહ્યો છો તો આ કોચેરામ ગમે તો હું જોવા આવી શકતો. હા મારું કેટલું કરવું જોવા આવી શકતો. એટલે મારા ભક્ત છો તમે, મારા ભક્ત છો તમે. દુખી છો તમે, હાવ દુખી છો, હાવ કમજોર થઈ ગયા છો. સંસારથી, જગતથી, ગોમથી, કુટુંબથી, ઘરથી થાકી ગયા છો. મને માતાને ખબર છે. નહીં થાકી ગયા? દરેક થી થાકી ગયા છો અને થાકી થાકી નાખ્યા છો તમે. એટલે ગોડાઓ તો ફરજ મારી માતાની નહીં તમારું ધ્યાન રાખવાનું હે. પણ તમે એવા બેસ્ટ બની જાઓ મારા માટે તો હું તમારું ધ્યાન રાખું. બરાબર છે? ભૂલી જવાનું ના હોય. અહીંથી નીકળે દીકરો મારું દર્શન કરી, દીકરી મારી દર્શન કરી નીકળે માં 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 તે કીધેલું મને યાદ છે. ભૂલી નહીં જાઉં. બસમાં ચડતા ચડતા મને યાદ છે મારી ઘેર જઈને જલ્દી કરું મારી મારીનું જલ્દી કરું જલ્દી કરું જલ્દી કરું એનું કામ છે. બરાબર? નકર રસ્તામાંથી કોઈ આવ્યું ના હોય તો મારી જોડે પાછા રાખજો. અહીંથી જ ઘાટ થઈ જશે. જા તો ખરો એવું કરો નિવેદ લે તારો તો હું ઘાટ કરું છું ઘેર તો જા તને ભૂલાઈ તને સીધો લેજો પેલા પઠ્ઠી વાત સાચી ને? એટલે તું બધું ભૂલી જાઓ. વાત સાચી ને? એટલે અમે તો નડવા વાળા દેવ છે, રક્ષા કરવા વાળા દેવ છે. બરાબર છે? એટલે નડવા વાળા દેવ છે ને એમને આપણે રક્ષા કરવા વાળા બનાવવાના. સેવા બનાવવાના, સેવા બનાવવાના, રક્ષા કરવા વાળા બનાવવાના. સાચે આજે ગમે તે થઈ જાય, આજે દુનિયા આકાશ ભેગું ગમે તે થઈ જાય, ધરતી આકાશ એક થઈ જાય, આજ છોડવા નહીં. આજ છોડવા નહીં. હું માતા કહું છું અરે કે આજ મારો દિવસ છે. આજ મને આનંદ થાય છે કે લાઈ કેટલા ઘરને સુખ શાંતિ મળે, કેટલા ઘરને આનંદ મળે એ મારો ટાર્ગેટ છે. જેટલા ઘરને સુખ શાંતિ, જેટલા ઘરમાં ઝઘડા કલેશ કંકાસ બંધ થઈ જાય, કોર્ટ કચેરી બંધ થઈ જાય અને આનંદ લે અને એડવાન્સ આનંદ લે. અને હું કાઢી તો ખરી
પણ કદાચ મારા ભગવાનનો તહેવાર એટલે દિવાળી આવે એડવાન્સ દિવાળીના રામ રામ એડવાન્સ નવા વર્ષના ખૂબ રામ કા 2 દિન પહેલા 2 દિન પછી કોઈ ગાડી લેશે તો કોઈ બાઇક લેશે હે કોઈ ટ્રેક્ટર લેશે કોઈ 4 વ્હીલ લેશે કોઈ જમીન લેશે તો કોઈ ઘર લેશે કોઈ સોના ચાંદી લેશે તો એડવાન્સ રામ રામ નવા વર્ષના અને મને મળવા આવજો પાછા મારી કુળદેવી મહાકાલીના રામ રામ માં મારી આશાપુરા જોગણીના રામ રામ મહાકાળીના રામ દરેક દેવી શક્તિઓને રામ દરેક દેવતાઓને ચાહીતી માતાઓને રામ તમારી જેટલી શક્તિઓ છે જેટલા તમારા વડવા પિતૃઓ છે એમના રામ આજ તમારા પિતૃઓ તમારી પર કૃપા કરે અને તમારા આહુ જોઈ તમારા આહુડા જોઈને તમને તમારી પર કૃપા કરે અને તમારે ઘેર ગમે તેટલા અબોલા હોય વચન હોય ભાઈ અબોલા વચન હોય ગમે તેટલા કદાચ બહાર ઉભા હોય વર્ષોથી ગમે તેટલા કદાચ કોઈ ભુવાએ કદી વચનમાંથી બહાર આવી ઊભું રહેવાનું કોઈ લેબડે દરવાજા ઉભા હોય કોઈ ગોમના ચોપે કોઈ હગમ ઉભા રહ્યા હોય તો આજ દરેક પિતૃઓને આજે આહવાન છે હું આહવાન કરીશ ગમે તેટલા વચન હોય તોડીને દોડીને અને તમારા ઘેર તમારા ઘરના નેવે ઉભા થઈને થઈ જશે કે હસતા હસતા લાવો આજ તો કદાચ એને મજા આવી ગઈ મારી માતાએ કીધું છે આજે મારી મહાકાળીએ ડેન્જર ઝોન મહાકાળીએ કીધું છે આજે કે એનો વચનનું પાલન શબ્દનું પાલન કરવું પડશે હા હું કહું છું તૈયાર રાખજો તમારું તૈયાર રાખજો હું લઈને આવીશ હસતી હસતી આવીશ નક્કી ના કહેવાય તમારા ઘરમાંથી નીકળું તમારા જોતના દીવામાંથી નીકળું હસ્ત્ય છે કહું મહાકાળી આવી નરસના ધામ વાળી ડેન્જર ઝોન મહાકાળી આવી આજ આખા ઘરને આશીર્વાદ આખા ઘરને આજ ખૂબ આશીર્વાદ ખૂબ રામ મહાકાળીના કહેતી આવશે કદાચ ગમે તેટલા ગુના થઈ ગયા ભૂલમાં અજણમાં થઈ ગયા જાણે જન્મ થઈ ગયા જોણી જોન કર્યા કોઈએ નહીં આ કોઈ જોણી જોન ભૂલ કરી નહીં સંસારમાં પણ જોણી જોઈને ઘણાય કરે છે જોણી જોઈને ઘણા નહીં કરતા કોઈ અજાણમાં કરે છે તો કોઈ જોણી જોઈને કરે છે બે ઓપ્શન બે મનુષ્ય સંસારમાં છે બે મનુષ્ય રતિભાઈ સંસારમાં છે આ જગત પર પૃથ્વી પર કોઈ જોણી જોઈને એટલે જોણી જોઈને પાક્કો એ ગુનો કરતો હોય છે અને કોઈ દીકરો કદાચ અજાણમાં થાય ને તો બિચારો રડી પડે કે મારી ભૂલ થઈ ગઈ મને માફ ઓપ્શન છે દરેક સંસારના મનુષ્યના ઓપ્શનો છે ગોડાઓ દરેક ઓપ્શનો લઈને બેઠા છે કે કોઈ જોઈને જોઈને ભૂલ કરતો હોય ને તેને સજાએ મોટું પાપ છે સજાએ એનો ગુનો છે મોટો અને જોઈને જોઈને દીકરાએ કદાચ ભૂલ કરી હોય અને એને ભૂલથી ભૂલ થઈ ગયો ને એને માફી છે દરેક વસ્તુ છે તમારામાં મારો ભગવાન બેઠો છે દીકરીઓ તમારામાં હું માતા બેઠી છું હું નારી છું હું સ્ત્રી છું મારા ભગવાનની પત્ની છું તો મને માતાને ખબર છે કે હરેક દીકરીઓ સ્ત્રી છે તો તમારામાં શક્તિ છુપાયેલી છે દરેક દીકરીઓના શક્તિ છુપાયેલી છે ખાલી એક વખત ઓમ ઓમ કરીને અને ઓમ ઓમ કરી રાખો જોવું હોય તો આગળ પાછી કોઈ રહે તો મને કહેજો આગળ પાછળ ગમે તેટલો ખતરનાક હોય જો ખેપીને ફૂકીને ના ગાળ દો તો માતા મટી જાઓ તમારામાં શક્તિ છે તમારામાં સ્વયંભૂ છો આપો આપશો તમે મહામાયા છો મહાશક્તિ છો તમે જ્યાંથી મારો જન્મ થયેલો છો એ જ શક્તિ છો તમે દરેક દીકરાને જન્મ આલ્યા છે આ સૃષ્ટિ પર એ મહામાયા એ શક્તિ છો તમે મારા જેવી રાજેશ્વરી મેળડી છો શક્તિ જોગણી છો તમે હોડિયાર છો દરેક રૂપ છો તમે કોણ છો મોમાઈ છો તમે પોતે છો મહાકાળી પોતે છો દીકરીઓ એ તો ભૂલી જાવ છો દરેક દીકરાઓને કહું છું ઘરની લક્ષ્મી એ મહામાયા મહાશક્તિ છે યાદ રાખજો બરાબર છે એ દરેક ની જગ્યાએ એને અવતાર પણ તમને આલ્યો છે તમે ક્યાંથી આયા દીકરાઓ ક્યાંથી આયા ઉપરથી પડ્યા છો આકાશમાંથી પડ્યા ના ધરતીએ જન્મ આલ્યો તમે જેને જન્મ આલ્યો છે ને એથી તમારી ઉપરથી એ દેવી શક્તિ છે એ જ માતા છે એ મહામાયા છે તમે આપોઆપ સ્વયંભૂ કાળ છો તમે
અરે કદાચ હું તો દુનિયાના દરેકને જણાવવા માંગુ છું, કદાચ 560 જણા હોય, આ બાજુ 1 લાખ હોય અને એક સ્ત્રી ખાલી ઓમ કરીને આકોટો મારે ને તો યા ઘડી કશું ના જોવા મળે. એ મળે બા. બધું ખેદાન મેદાન થઈ જાય, બધું ઉડી જાય, પવનમાં વેગા ઉડે, એક આમ જાય ને બીજા આમ જાય. વડા એવી મહામાયા તમે બેઠ્યો છો, ડરવાની કોઈ જરૂર નહીં. ડરવાની કોઈ જરૂર નહીં ગોડાઓ. હું માતા કહું છું ગોડા, મારી માં. કારણ કે જગત ધનની શું માતા છું, મહામાયા છું, જગત ધનની છું. દરેકને મને ખ્યાલ છે, મને ધ્યાન છે, હું જાણું છું દરેક જગ્યાએ. એટલું યાદ રાખજો. એટલે એવું કોઈ અભિમાન અહંકાર કરવાની કોઈ જરૂર નહીં. તમારા ઘરમાં તમારી શક્તિ માં બેઠી છે. ખાલી ઓળખી જો, ઓળખી જ્યાં પછી એમ કહેજો કે ખાલી કૃપા કરી દે એક વખત. હજારો ગુનામાં માફ કરી દે. લાખો ગુના કરીને આવ્યો છું, પણ આજ તો લે, તારો મારો ગુરુ જોઈએ લઈ લે, પણ માં કૃપા કરી દે ખાલી. માં કદાચ અભિમાનથી તો તારું ઘોડું હું નમાતો નહીં તારા શરણમાં, પણ કદાચ માં દિલથી નમાવું છું. માં લેવું હોય તો લઈ લે, આલો વારો છું દીકરો તારો. મારી માં. માં તે મને આલ્યો ને, તે મને આલ્યો તો માં તને તારું અર્પણ છે. લઈ લે, મારી માં. તુજ ને તારું અર્પણ માં નથી ભાઈ, તુજ ને તારું અર્પણ જેને લીધો છે એ લઈ લે. એમાં નવાઈ નહીં. નહીં માં, ના માં, માં. એમાં કોઈ નવાઈ નહીં, એમાં કોઈ બોધસો નહીં. કોઈનું ના ચાલે સંસારમાં, જગતનું કોઈનું ના ચાલે, આખી સૃષ્ટિમાં કોઈનું ના ચાલે. ગોડા જેને લીધું છે, જેને આલ્યું એને જતું રહે, એને નવાઈ નહીં. બરાબર છે. દરેકને ધ્યાન રાખવું પડે કે આપણે ઘેર દેવી શક્તિઓ માતાઓ બેઠી છે. વાઘણ જેવી, મારા જેવી માતાઓ દરેક મેરડી બેઠી છે, મસોની ઝોપડીઓ બેઠ્યો છે, દરેક દેવી શક્તિઓ બેઠ્યો છે, દરેક ભેરવ બેઠા છે, કાળ ભેરવ અઘોરી બેઠા છે, અઘોરી મહારાજ ગોડા અને સમસન ઉજ્જૈનના ગરી કાર ભેરવ વડાઓ અને રણજાના પીર બેઠા છે. તમારા ઘેર પોકરણગઢના ધણી બેઠા છે. એમને ઘોડે ચડી નહીં આવતા હોય, હે એમને કોઈને બચાવ ખાતર નહીં આવતા હોય તો કોઈને સુરા બેઠા છે, કોઈને ઘેર તો કોઈને ઘેર સિકોતર માતાઓ બેઠી છે. વહાણવટી જે વણિયાના તાર્યા છે, એમને દરિયામાંથી બહાર કાઢ્યા છે. બાકી દરિયામાં મધ ઝોલે ઝોલા ખાતા હતા, બુડો તો દરિયામાં બુડો, પણ દરિયામાંથી બહાર કાઢે. વહાણવટી સિકોતર માતાઓ બેઠ્યો છે. સજરી સિકોતર બેઠ્યો છે, સજી માતા બેઠી છે તમારા ઘેર. જે કદાચ બીજા દેશની, કોંગ્રેસ દેશની હતો, પણ શીખી તમારા ઘેર સજી આવી છે. તો સજી તમારા ઘેર હોય, કોઈના બાપની તાકાત નહીં, તમારો એક વાર કાઢી લઈ જાય, તમારા માથામાંથી એક વાર કાઢી જાય. હું માતા કહું છું, જો તમારા ઘેર આવી વાઘણ જેવી માતા, દૈત્યણ જેવી માતાઓ બેઠી હોય તો એવું માતા કહું છું. મહાકાળી બોલો છું ગોડા. આજનો મારો દાડો છે, આજનો મારો દાડો છે. અને ઘોડા સમય બનવું, અને કદાચ કોકને ઘેર ગમે તેવું દુઃખ હોય અને આજ એમ કે માં મારી હોમું જો કદાચ એ દુઃખ આજે સુહી ના આપજો, લેવાનું મોટો ઓહો, દાડાના કદાચ ખૂટા દાડા પડ્યા છે. આપણે ગઈડીઓના કદાચ દાડા બન્યા છે, અને ગઈડીઓ તમને શેટી રહ્યા છે મારાથી માતાઓ કદાચ. પણ કદાચ આજે કદાચ તમારા ભાઈને આવીને કદાચ બાયડું ના ખવડાવું, રાતના 12-2 વાગે તો માતા મટી જાઓ. આજે દરેક દુખેરાનો બાયણા ના ખકડાવું, અને ઘોડા કદાચ મારો દારો કાર્યક્રમનો બન્યો છે, અને કદાચ મનોજ સંકોચ વગર, અને કદાચ સંકોચ કોઈના બેમ વગર, કોઈ કદાચ રડી હશે, કોઈ કદાચ ઓહુડા પાડ્યા છે ગોડા, અને કદાચ તમારા ઘેર આજે બાયનું ના ખખડાવું તો માતા મટી જાવ ગોડા. તમારા ઘરમાં કદાચ ઘરમાં કદાચ વાહણો પડી, અને કદાચ વાહણો પાડું, અને કદાચ તમારા ઘરમાં આવીને એક બિલાડીનો અવતાર લઈને ના આવું તો માતા મટી જાવ ગોડા. આજ મારો સ્વયંભૂ
આબોહવા પ્રગટાનો દિવસ છે. હું સ્વયંભૂ આબોહવા પ્રગટી છું ગોરા. આબોહવા પ્રગટાનો મારો દિવસ છે. આબોહવા પ્રગટી છું માતા. આબોહવા પ્રગટી છું. તો આબોહવા પ્રગટાનો તારો વેણ ના બોલું, વેણ ના બોલાવું તો માતા મટી જાય ગોરા. કદાચ કોઈ દીકરી એમ કહેતી હશે કે મારો ઘરવાળો દારૂ નહીં છોડતો અને હું રડું છું આજે, પણ કદાચ એના ઘરવાળા ઉપર છાતી સડી ના બેહું તો માતા ફટી જાઓ. કદાચ બીજાનો હવનનો દાડો એવું કે અને એને ઘરવાળીને પગો ના પડે તો માતા મટી જાઓ. કે મને માફ કરજે, દારૂ બંધ આખી દારૂ બંધ, ઝઘડા બંધ એવું ના કેવડાવું તો મહાકાળી ડેન્જર ઝોન મટી જાઉં ગોડા. આજનો મારો પ્રાગટ્ય દિવસ છે, પ્રાગટ્ય સ્થાન દિવસ છે. આજનો મારો દાડો છે ગોડા. આજે દરેક પ્રેતાત્માઓ, દરેક શક્તિઓ મને આહવાન કરે છે માતાને, દરેક દુનિયાની શક્તિઓ આજ મારા જોડાઈ પગમાં રડે છે કે માં તમે જોવો, બાકી અમે જોવા તૈયાર છીએ. તો મારા આગળ થવાનું સાતનો દાડો એટલે આજનો કારો ધાબળો હું તમારી આગળ ગોમે ગોમ આગળ ધાબળો કરી વાળવાની છું. કારો ધાબળો દુનિયાની જગતની જગ્યાએ દરેક જગ્યાએ ફરવાની છું. આજ માતા દરેક જગ્યાએ ફરવાની છું. જેનો પૂર્વજ, જેના પિતૃઓ છે, જેની માતાઓ છે, જો એના ઘેર એના ભાઈને એના ઘરમાં ખાલી ના આવું તો માતા મળી જાઓ. બાજુવાળી એવી કહેતી હશે, કોઈ બાજુવાળી એવી કહેતી હશે કે હું તારી માતા ના દઉં કે તારા પૂર્વજને ના દઉં તો કદાચ એની ઓખો ના ખતોરી નાખું તો માતા મટી જવા છે. પણ તમારા વાલા પૂર્વજો અને તમારી વાલી દાદી સિકોતર, બાઈ સિકોતર, બાર સિકોતર માતાને જો વાંકરી ઝાલીને તમારા ઘેર ના મેળવા આવું તો મને માતાને ફટ કરજો. રસ્તે ઊભી છે, દરવાજામાં ઊભી છે, કોઈ લેબડે ઊભી છે, કોઈના ખેતરમાં ઊભી છે, કોઈના મઢે ઊભી છે, તો કદાચ આજે વાઘરી ઝાલીને લોબી કરું અને એ વાઘરી લોબી કરીને ઇશારો કરીને તમારા ઘરમાં તમને પૂજવા ના આવું તો માતા મટી જવા છે. આજનો દાડો છે બધા કે જ્યાં એની કૃપા કરજે, એની રક્ષા કરજે, એનું હારું કરજે, એનું ભલું કરજે, એનું ધ્યાન રાખજે. આશીર્વાદ. આજ ગમે તેવી દૈત્ય માતા હોય પણ મારા જેવી તો નહીં ગોડા. કારણ કે ડેન્જર ઝોન મહાકાળી છું. પંચમહાલ જિલ્લાની શેરા તાલુકાની માતા છું. વાગડ છું, સિંહણ છું. તો કોઈના બાપની તાકાત નથી. પછી આખા ભારતનું સમસન લઈને બેહું તો હું માતા. ગમે તેવી દેવી શક્તિ હોય ને તો મારી રજા લેવા આવે છે કે તું કેમ માં તું કદાચ રજા આલું ને તો એને ઘેર કૃપા કરવા જાઉં. માં તું કદાચ કહું ને કે જા આજે આશીર્વાદ છે ને ઘેર, પણ હાચવી લેજો. અહમ અભિમાન અહંકાર ના હોવો જોઈએ. સવાર માતાની સેવા ભક્તિ આરતી થવી જોઈએ. જો ખોટા કર્મ પડે ને તો લઈ તમને હંગાત પાછી વળી જઈશું. તમને નહીં રહેવા દો. આજનું મારું વચન છે, દરેક દુનિયાના જગતનું મારું વચન છે દરેક દીકરાઓને કે સાચવી લેજો. આજના દેવ તમારા છે. મેં મારા આશીર્વાદ મેં આલ્યા છે. દર્શના ધામ વાળી ડેન્જર ઝોન મહાકાળી મેં આશીર્વાદ આલ્યા છે. પણ જો તમારી ભક્તિમાં ખોટ પડી અને તમારી ભક્તિમાં ઓધો આવ્યો તો સમજી લેજો તમારો નાશ થઈ જશે. માતા કહું છું. દરેક દીકરાઓ વાટ જોઈ રહ્યા છે કે અમારી માતા લેવા આવ્યા છે, પણ જાઓ કદાચ આલો આલો છું પણ લાયક બનીને બતાવજો. બાકી જો ભૂલ પડી ને તો તમારો નાશ થઈ જશે. હું માતા કહું છું. મારી માં
જાઓ આલી તમને તમારી માતાઓ હાચવી લેજો દિલથી, બાથે ઘડીને બાથે રાખજો, બાથે ગાલ દેજો, બાથમાં ગાલ દેજો, ખાવાના દેતા. માં મને પૂછ્યા વગર જઈને તો આપણે બે ઝઘડો થાય માં. મને પૂછ્યા વગર ના જતી માં, મને કઈ ગમે તો જાઉં તો મને કઈ જજે માં, નકુ તારી વાટ જોવો છું. ખાવામાં તારી રાહ જોવે માં, કોને તારી રાહ જોવે, કોણું પીસર્યું છે તો તારી રાહ જોવે માં, આરતી થાય તો તારી રાહ જોવે માં. આવજે આવજે ને આવજે માં. સાચું મારી માં તું નહીં હોય ને તો આ સંસાર મને મેણો મારે છે માં. તું નહીં હોય તો આ ગોડો મને વસ્તી ગોડી કે છે માં. તું નહીં હોય તો આ વસ્તી મને વંતરી ધૂણે એમ કે છે માં. તું નહીં હોય તો એમ કહે કે હા ભૂત ધૂણે છે માં. તું નહીં હોય તો એમ કહે કે ડાકડાનું કરેલું ધૂણે છે તો હા. ખરું મારી માં ધન છે માં. એક હોનાનો જવાબ મારી માં. માં પાવાના ડુંગર ઉપર રહેનારી માં બોલતી માં પાવાવાળી છે માં મહાકાલી છે માં. સાચવી લેજો દીકરા દીકરીઓ, આ વચન છે તમારું. ભાવનેથી ભૂખ્યા હોય, પ્રેમથી ભૂખ્યા હોય તો તરસે, ભૂખ્યા હોય તો ધરાય ને ધરી લીધો માં. આ પાવાવાળી બોલતી માં છે, કોઈ કદાચ- પોકે પોકે બોલે. કોઈ કદાચ ગ્રહથી નબળા હોય અને ગ્રહથી દુખી હોય, કોઈ ગ્રહથી દુખી હોય, કદાચ એની વિધિઓથી દુખી હોય, કદાચ એને સાધનાઓથી દુખી હોય, તો હું માતા કહું છું આજનું દરેકનું બંધન છે, મુક્ત છે. જાઓ આજ બંધન મુક્ત કરો છું. આજ દરેકના બંધનમાંથી મુક્ત કરો. કોઈને કશું નડે તો માતા બેઠી છું. કઈ જગ્યાએ આવીને વાત કરી લેજો, હું માતા બેઠી છું. છે માં તારા. પણ તમારા કર્મ હાચા અને તમારા ધર્મ હાચો રાખજો. બાકી અહીંથી જી નીકળ્યા તો સમજી લેજો 25 તૈયાર છે રસ્તામાં લઈને જતા હું માતા કહું છું. જો તમારા બાપની તાકાત હોય તો મિલીને જતા રહેજો, મારા શરણમાં જાઓ એવું સાચવી લેજો. સાચું મારી માં. તમામ અને કોઈ કદાચ માતા નબળી પડતી હોય, કોઈ માતા જબરી પડતી હોય, કોઈ માતા જો ખરાબ લાગતી હોય તો હું ડેન્જર ઝોન મહાકાળી પૂરી દુનિયાને એલાન કરું છું કે મને માતા ના લીધો જાઓ. હું સાચવી લઈશ. તમારી જરૂર નહીં. જાઓ. કદાચ તમારી માતા તમને દુઃખ આલતી હોય અને તમારી માતા તમને મેણો મારતી, તમારી માતા જ તમને તકલીફમાં નાખતી હોય, મને આ લીધો જાઓ, મારી જરૂર છે. સાચું. કારણ મારા આખા જગતમાં પોકવાનું છે. આખા જગતમાં દરેક દેવી શક્તિનો વાસ છે. મારા દરેક દેવી શક્તિની જરૂર પડશે મારે. તમારી માં ધન છે માં. કરોડો દેવ હતો ઓછા પડવાના છે મારે, એવી માતા છું બડા. ઓછા પડવાના છે સંસારમાં. તો મને આ લીધો જો. તમારી માતાને ગાર બોલતા નહીં, તમારી માતાને કોઈ વેણ વધાવો શબ્દ ના મારતા. મારે જરૂર છે ડેન્જર ઝોન ને હુપી જજો. જાઓ જાઓ લઈને આવજો. બરાબર છે. તકલીફ પડતી હોય, તમને દુઃખ પડતું હોય, નુકસાન પડતું હોય તો પણ ભક્તિમાં નીતિ નિયમથી સાચવજો. સમજી લેજો. હજુ કહું છું આજનો મારો દાડો છે. કઈ જગ્યાએ ત્રાટકું કોઈ નક્કી નહીં, કઈ જગ્યાએ વીજળી બનીને પડવું કોઈ નક્કી નહીં. મારી માં કોને ઘેર કોની જગતમાં કઈ જગ્યાએ વીજળી બનીને પડવું ત્રાટકું કોઈ નક્કી નહીં. નહીં મારી માં. હું કઈ ના આવતી નહીં માતા. સાચું માં. તમારે કઈ ના આવવું પડે છે, મારે આવું કઈ ના પડે. મારે તો અચાનક આવવું પડે. હા કરો મારી માં. કારણ કે મારે તો હરેક ઘરને, હરેક દુખિયારી, હરેક દીકરો, હરેક ઘર, મારે હરેક ઘરનું ધ્યાન રાખવું પડે સંસારમાં. કે કયું ઘર દુબળું છે, કયું ઘર ગરીબ છે, કયો દુખી છે, કયો દીકરો રડતો રડતો મારા ધામ પર આવે છે. મને યાદ છે, પૂરેપૂરું યાદ છે કે કેટલું રડ્યો અને કેટલું રડીને આહુડે પાડીને ઘેર ગયો અને કઈ જગ્યાએ બેઠો બેઠો રડ્યો, મંદિરે રડ્યો, કોઈ ખેતરોમાં રડ્યો, કોઈ ઝાડ તરફ બેસી રડ્યો. મને માતાને ખબર છે, જ્યાં તમે રડ્યા તો હું માતા હતી. તમે જ્યાં રડ્યા ત્યાં હું માતા હતી કે તમે પોકાર કર્યો કે માં હવે તો કોઈક તો માં આવો, કોઈક તો દેવ આવો. અમે તો મરી ગયા બાપા, અમારું કોઈ થતું નહીં, નહીં ઘરવાળા થતા, નહીં કુટુંબવાળા, નહીં હગા, અમને એકલા પાડી દીધા છે. તો તમને એકલા પડ્યા હોય ને તો મારે તમને ચાહવાના છે એટલે એકલા પાડી દીધા છે. તમે એકલા પડ્યા છો ને તો મારા માટે એકલા પડ્યા છો તમે, એટલું સમજી લેજો. તમે એકલા કોઈ પાડ્યા નહીં, મેં તમને પસંદ કર્યા છે. બાકી જો એમને પસંદ કર્યા હોત તો ઘરની બહાર ના કાઢી મિલો, ઘરની બહાર ઝાકરો ના મારો, ખોટો શબ્દ વેણ ના કાઢો. પણ મેં માતાએ તમને પસંદ કર્યા છે, મેં પસંદ કર્યા છે એટલું સમજી લેજો. એટલે તમે દુખી નહીં દીકરાઓ. કદાચ આવી માતા બેઠી હોય તો તમે સુખી છો, સમજી લેજો. તમે સુખી છો. આ
આનંદ લેજો. આમાં પણ ગરીબને કોઈ ગરીબ દીકરો હોય, આમાં. કોઈ ભિખારી દીકરો હોય, આમાં. કોઈ ભિખારી કોઈ ઘર હોય તેને હેરાન પરેશાન ના કરતા મારો શબ્દ યાદ રાખજો. આમાં. બાકી હું ત્રાટકીશ. આમાં સમજી લેજો, મદદ કરજો, એને સાથ હાલજો અને સપોર્ટ કરજો. આમાં. અને તમારી હારે લઈને હેરજો. હું માતા કહું છું. માં મારી માં ધન છે માં. આટલું ધ્યાન રાખજો. આ મગજમાં શબ્દ રાખી દેજો. બરાબર મારી. વડા કદાચ યાદ ના આવે અને કદાચ તમારે જોડે કદાચ તમારી કૃપા ના કરી જાવ તો માતા મટી જાવ. બરાબર. તમારા પર હાથ ના મિલી જાવ. હાચું મારી માં. કમા માં ધન છે અને માં. દરેક પ્રેતાત્માઓ, દરેક શક્તિઓ તમારી રાહ જોવે છે. આમાં. દરેક પ્રેતાત્માઓ તમારા ઘરના વડીલ, પૂર્વજ, આમાં. તમારી દેવી શક્તિઓ, માતાઓ, જે માતાજી હોય, દાદી, બાઈ સિકોતર, 12 સિકોતર માતા, વહાણવટી સિકોતર, સધી સિકોતર માતા, આમાં. કુળદેવી માતા, આમાં. આ તો દરેક મહાકાળી દરેક રાહ જોઈએ હાચું છે. મારી. કે અમને કશું નહીં, મસ્ત મસ્ત જમવાનું બનાવજો, આખી મીઠાઈઓ અઢળક બનાવજો, આમાં. તમને તમારું મન માને એવું મીઠાઈઓ બનાવજો, આમાં. ઘીમાં જે બનાવે. ખરું. અને આટલું બધું થાળ લઈને બાર બેજો કે હે માં આવો હવે આમાં. આસન પોતરીને બેજો, માથે રાખજો. આમાં. દીકરીઓ માથે ઓઢવાનો રાખવાનો અને માતાજીને ચોલ્લો કરીને પહેલી પ્રાર્થના કરવાની. આમાં. એમને કશું નહીં કરવાનું. જેટલી પ્રાર્થના કરો એટલું કામ છે તમારા માટે. આમાં. એટલું તમને યોગ્ય ફળ લાગશે. પછી ડાયરેક્ટ આમ નાખી ના દેતા. આમાં. એમ કોઈ દર ના થાય. ના થાય. તમે જેમ ખાઈ લો ને એમ થતું નહીં માં. દેવને ખાલી પ્રેમથી જમાડવાના હોય છે. સાચું. તમે ખાવા બેસો એમ ના હોય આમાં. કે ભૂખ લાગીને લાઈ ભર દઈએ ફટાફટ. એ ના. ભરાય ના. એ એ ભરાય. ભરવાનું ખોટું છે. ખોટું છે. પણ આનંદથી ખાઓ, શાંતિથી ખાઓ અને પ્રેમથી ખાઓ. આનંદ છે એમાં. હાચું મારી ચમ માં. એમાં આનંદ છે. આનંદ છે માં. તમને ઘર છે, તમને સારું, તમને તકલીફ, શરીરની બીમારી ક્યારે નહીં થાય, તકલીફની બીમારી ક્યારે, શરીરની ક્યારે નહીં થાય નહીં થાય. તકલીફ. આનંદથી ખાઓ, ખરું ને? ટેન્શન વગર ખાઓ. આમ. બિલકુલ આનંદથી ખાવાનું. આમ. બધામાં દરેક દીકરાઓને ટેવ હોય છે, કોઈક દીકરાઓને તો કોઈ પણ જગ્યાએ દીકરીઓને કહું છું કે જણે જમવા બેહો તારે મોબાઈલ વસ્તુ હાથમાં રાખવાની, દૂર ફેંકી દો આમાં. એને દૂર ફેંકી દેજો. બાકી એને તમારે કનેક્શન થઈ જાય તો ગોળા થઈ જશો, રોડ પર રોજ ફરશો પછી ઠેલી લઈને. હાચું, મન ના કહેતા. બરાબર છે ને? લબડાઈ લઈને આ સાચી ખોટી? બરાબર છે. એ જે કામનું છે એટલું જ યંત્ર યુઝ કરો, વધારાનું ના કરો. બાકી ખોટું છે, એમાં દરેક વસ્તુ ખોટું છે. હાચું મારી માં. બરાબર છે. આમાં. એ ખાલી તમારે કોન્ટેક્ટ થાય ને એ જ સાચું છે. આમાં. કે તમે ક્યાં છો ત્યાં ઈસુ બસ પકી જાઓ. બરોબર. બરાબર. બાકી વધારાનું મય ચિત્રી કરો નહીં. નહીં, એટલે કે તમારે બધાને તકલીફ સરદાર કરો. પેલું છે મારી માં. બરાબર છે. સાચું માં. આ જોઈ આ બધું કરીને તમે આજે બગડી ગયા છો, બધું સુધરી ગયા, તો તંત્ર બધું બગડી ગયું બગડી છે. ગયું માં. ખબર છે તમને? હા માં. કપડા જો, કપડા જેવી પહેરવેશ છે તમારી, એટલે હા. કપડા જો નિરીક્ષણ કરો. કપડા જેવા હોવા જોઈએ. આખું શરીર ઢંકાઈને કપડા હા કહેવાય. માં. માન મર્યાદા કેવી કહેવાય. હા માં. આજે પેલી રાજસ્થાની દીકરી બેઠી જો, આમાં. એનું મોઢું જોવે તો તમારે જોવું કાઠું પડે. ખરું માં. જોવો તમે એને. સાચી વાત છે. અને આપણી દીકરીઓ વાર બતાવો મોટા મોટા, એટલે પેલી ચૂડવેલો પાછળ પડે. આમાં. વાર આખી જિંદગી ધૂણો બરાબર આખી જિંદગી. દરેક વસ્તુ ધ્યાન રાખવું પડશે. હા, હા, હા. બરાબર છે. અને દીકરાઓને સૂચના, કોઈ પણ વસ્તુ રસ્તામાં ખેણી પદાર્થ, ગમે તે તમાકુ હોય, પિસ્તોલ હોય, ગમે તે હોય, તમે મસાલા ખાતો રસ્તામાં ક્યારે ખાવા નહીં. આમાં. આ સૂચના ખાસ. હા. બરાબર. ખાવું હોય તો શાંતવાળી એકાંતવાળી જગ્યા ત્યાં ખાઓ. એમને ભહેડ ના કરો. સમસણમાં જાય તો ફૂક. આમાં. ખરી હે વાત. કયો દીકરો બાકી રહે? સમસણમાં જાય તો ઘા કરવાનું. તો બરાબર. પેલો નવાઈ થાય છે. હાલો હવે આમાં. એ આયા ઘેર સાચી વાત છે. ખવડાવો જાઓ. બોલો ચમચમ ખવડાવશો હવે સાચું માં. તમે? આમ ખાલી હવે એને ચમચમ ખાલશો, બારસો કઈ? ખમા માં. ના ના હે? ના માં. શરમ આવી જોઈએ. કોઈ પણ જગ્યાએ જાઓ એટલે વ્યસન. શમશાનમાં જાઓ તો વ્યસન, રસ્તામાં જાઓ તો વ્યસન. સારી જગ્યા જોવો પછી વ્યસન. અને વે તો ના પાડો, વ્યસન ના કરો. હા, ના કરો. એમાં કોઈ હવાજ નહીં રહ્યો. બાકી છે ને પછી કહેવાય કે ડોક્ટર તો મને તો રિપોર્ટ પાડે તો મેં તો કારું થઈ જ જાય. કારું દોડું થોડું થાય. નહીં થાય માં. હે ભાઈ? દોડું થાય. નહીં થાય. હું દરેક દીકરાઓને જ કહું છું, બીડી, આ તે તમાકુ હોય, કેન્સર થાય છે તમને. સાચું મેં મારી. જેટલી વખત કીધું તમને, ખુદ માતાનો શબ્દ નહીં સાંભળતા તમે, ખરું મારી તો વાત. પછી તો પથ્થર બોલે તો ખરું. એ તો હું જોઈ રહ્યો. જાઓ ના, મંદિરમાં ના, જઈને. ના, ના. ના, ના, આખો દિન માથું ફોડજો તો બચાવ આવશે તમને. ખરું માં. એટલે હું અહીં સાક્ષાત બેઠી છું. ભાઈ તમને આટલું પ્રત્યક્ષ બોલો છું, માં, તો માં. તમને ખબર હોવી જોઈએ કે મારી માએ કીધું ને તો માં આ જાય નાખીને જાય છે, તો ખાય ને તો બીજા બાપનો આ મારે માથું અહીં મેલ દેવું. ખરું મારી માં. એવો દીકરો મને જોઈએ, એની પર કૃપા થાય. બરોબર. બરાબર છે ભાઈ? આમાં. આ સાચી ખોટી? સાચી માં. તારે આતા તો તમે ખાવ તો નહીં ગમતું. પાછા હું તો દરેક દીકરાઓને કહું છું, દીકરાઓ અહીંથી બાઇક લઈને નીકળે ને એટલે મસાલો મોઢામાં હોય ને મોઢામાં, તો પછી બાજુ વાળો કોને આવે ખબર નહીં, પણ પિચકારી મારે પેલા પર પડે, લડો બે જણા ભેગા થઈ. સાચું માં.
પાછું વળી જોતા ને કઈ દીકરાઓ ટેવ ખોટી પડી છે એમાં. ખબર છે રતિભાઈ હા. દરેક દીકરાઓ ખોટી ટેવ છે કે ચાલુ ગાડીએ પિચકારીઓ મારે છે હા. તો પાછળ કોઈ ગાડી આવતી હોય પાછળ કોઈ બૈરી બેન દીકરી આવતી હોય તેની પર થૂક પડે તો તમારી પરિણામ હું આવે દશા હું આવે મને કહી દો માતાને ખરો ખરો હું દશા આવે તમારી પૂરું થઈ જાય ઝઘડા થાય કે ના થાય ઝઘડો થઈ જાય તમે ઘેર ઝઘડા ઓનલાઈન આવો છો રસ્તામાંથી સાચું. તો સુધરો ને હા વ્યવસ્થિત સ્ટેટસ બનાવો તમારું વ્યવસ્થિત બની જાઓ હા. તો અમને કોઈ કહેવું ના જોઈએ ભૂલ હોય તો અમે કહેજો ભાઈ માફી મોગી લેવાય હા. પણ રસ્તામાં ધોલો ખાઈને હું કા આવો છો સાચું. માર ખાઈને હું કા આવો છો ખરું. અને તો દીકરાઓને કહું છું કે તમારા મા બાપને કહું છું આ 2 દિવસ તહેવાર છે હું તો દરેકના વિડીયો માધ્યમથી કહું છું આ તમારી ગાડીઓ છે ને રાગે ફેરવજો કે પછી રસ્તા ઉચકી લઈને સીધા સમસણમાં હા બરાબર એ ઘેરાઈની એન્ટ્રી મળે હા. બરાબર હું તો દરેકને કહું છું મા બાપ હોય તો એમને કહું છું હા. ભાઈ કોઈ દીકરા લાલજે 4 ઝાપટ મારી લાલજે હા. જો એક જ જણો અહીં જીનાય આવડે ધીરે ધીરે જીનાય 40 જીનાય હા. 50 જીનાય તું કઈ અમેરિકા નહીં જવાનો તમારો પરિવાર બચાવ હોય તો ધ્યાન રાખજો હા 2 દિવસ 3 દિવસ ભારે હે હા હા ખરો માં હા સમજી લેજો ખરી વાત. પછી મેરા આવશે ને પૂરે આવશે ને બધા આવશે હા. અને બીજા તો મેરા આવરા ડાયરેક્ટ થઈ જશે હા પછી કે દીકરીઓ કે માર તો છોકરી જતી રહી ડાયરી તો જતી જ રહે ને જતી રહે, માં. આ તો પેલું નક્કી હતું સાચું, માં. એટલે તમારે બહુ ધ્યાન રાખવું પડશે સાચું, માં. અને પાછા કે ના જવા દો ને એટલે આ મેરા બેરા રહેવા દો હા ઘેર બેહો શાંતિથી ખરો માં શું મેરા બેરા કરો છો તમે હેના મેરા કેવા મેરા હા હે ધંધાના મેરા ના માં ખોટા મેરા દારૂ ત્યાં મેરે તો દારૂડિયા હોય સાચું. અઢળક દારૂડિયા હોય દારૂડિયા તમારે તો ઝઘડા થાય સાચું. માં બેન દીકરી હમું જોવે હોય ઝઘડા ખરો માં એ ભાઈ ખરો માં થાય કે ના થાય થાય માં કેટલાને થાય છે આટલું? હજુ કોર્ટના કેસ ચાલુ છે દરેકને તો બરાબર. રસ્તામાં ઠોકાયા તો હજુ તો ચાલુ છે કઈ સમાધાન જ નહીં થયું નહીં થયું માં તો તમે તમારું ધ્યાન રાખો આમાં. ગાડી તમારી શરીર તમારું દિમાગ તમારી આંખો તમારી આમાં. બીજાને તો હે નહીં ના માં ના છે ના માં રતિભાઈ ખરો. તો ધ્યાન કોણ રાખે જાતે જ. કોણ રાખે દીકરાઓ જાતે બાળવાના? મારી માં જાતે રાખવાનું હોય હા માં કેમ ભાઈ મારાથી કોઈની ભૂલ ના થાય અને મારાથી કોઈ દુખી ના થાય મારે ધ્યાન રાખવું પડશે આવું કોણ કરે છે મને બતાવો માં કોણ કરે છે આવું કોણ કરે છે આવું કોઈ નહીં મારી એ માં દરેક ચરબી કરીને અને ગુનામ પડો છો તમે દરેક ચરબી કરીને અને તમે દુખી થો છો પછી કે પેલો આમ કર્યું પેલે એમ કર્યું પેલે કશું નહીં કર્યું તમે તમારું ધ્યાન રાખો હા માં હું દરેકને કહું છું સ્વયં છો તમે પોતે છો પોતાનું પોતે ધ્યાન રાખતા શીખી જાઓ બરાબર. સમજી લેજો બેસ્ટ બની ગયા ખરો મારી માં પોતાનું ધ્યાન રાખતા શીખી જાઓ હા. કોણ હું કરે છે સંસારમાં એ કોઈ જોવાની જરૂર નહીં માં. નહીં ને કે ઓંખે પાટા બધો ના હોય તો હા, રાગ ના હોય તો ખરું. બરાબર છે હા, માં. ને કે તમારી ઓંખે ભરેલું ઝેર ઝેર માં ઝેર હું થાય દીકરીઓ ઝેર સાહેબ ઝેર ખરો માં હું થાય દીકરાઓ ઝેર. ઝેર અને એ ઝેર ઉતરવું કાઠું છે પેલું ઉતરી જાય એક ટાઈમે ઇન્જેક્શન બેગ નાખા પણ પેલું ના ઉતરે નહીં ઉતરે મારી માં કેટલાનું મોનું છે આવું સાચું માં માં ઓંખે પારેલું હા હા માં ખરો હા એટલે જે જોવાનું એ જ જોજો બાકી બીજું જોતા નહીં. અને જોવો તો મારી તને જોવાનો શું તો બસ, બસ. આ તો બધું જોવે ને તો મારું આઈ બનવાનું છે સાચું મારી. એટલે માં તારું મંદિર ક્યાં છે તો એ દર્શન કરું વાત સાચી ને સાચી મારી માં એટલે ધ્યાન રાખજો તમે તમારું ધ્યાન રાખજો આજનો દિવસ બહુ કહેવાય ને કે મહત્વનો સારો દિવસ છે આજનો જે કંઈ તમારી માતાજીના આશીર્વાદ દરેકને પ્રાપ્ત થવાના છે આમાં. દરેક પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થવાના છે આજે તમે જેવું માનો એવું થવાનું છે આજે આમાં. બરાબર છે જે કઈ તકલીફ પડી જે કઈ જીવનમાં જે કઈ દુઃખ પડ્યું આજે બધું આહવાન કરી લેજો આમાં. બધું આહવાન કરી લેજો આમાં, આમાં, કશું આમાં. છોડતા નહીં બરાબર. બરાબર અને બોલજો તો ખરા પાછા હા હા માં પાછા વિધિ કરવા નહીં બેઠા આમાં. તમને ભૂવા નહીં બનાવતી હું આમાં. તમને સેવક બનાવું છું ભક્ત બનાવું છું મારા આમાં. બેસ્ટ ભક્ત બેસ્ટ ભક્ત હા માં ખરો એ બેસ્ટ ભક્ત એવા હે ને કે મારો બેસ્ટ ભક્ત ગમે તો ઉભો રહે ને તો રજા એને રસ્તો પડી જાય પડી જાય માં હું મારા બેસ્ટ ભક્ત બનાવું છું તમને આ ખરો મારી. દરેક દીકરાઓને ખરો. કે બોલજો પછી બાજુવાળા એવું થાય તો આ બેસી ગયો ને 100% કંઈક શીખવા બેઠો છે હા માં એવું કામ નહીં કરવાનું એવોય વિચારવો પડી જાય કે ઓહો આ તો 100% માં એની પર કૃપા કરવાની તો હા હું કરવાની જા અરે મારી બાજુવાળાને કહેજો તું મેનો મારજે જો એની પર કૃપા ના કરું તો આ ગાદી ફેંકાની દેખાડ દે ધન છે માં ધન છે જવાબ માં ધન છે તું મેનો મારે રાખજે બાજુવાળાને હમારા જો કદાચ એ દીકરાને ઘોડા ગણતા હશો ને હા. તો એ તમારો ભ્રમ છે ભ્રમ છે. કારણ હા. કે એ દીકરો ડેન્જર ઝોન મહાકાળીને મોણો વાળો છે સાચું મારી દર્શના ધામને મોણો વાળો છે તમે કરો મશ્કરીઓ અને હું કરું સ્ટાર્ટ ખરો મારી માં બરાબર એની જીવનની ગાડીને સેલ મારી આલું એટલે જાય સીધી હા, કમાઈ ખરો ખરો બરાબર અને તારી ગાડીની બેટરી ચુરાઈને નંખાલી આલું. સાચું હા, માં લે.
વાત સાચી ને સાચી માં એટલે એનો સેલ અધૂરો એ તમારા ઉમેરી આલો સાચી વાત જે ના. અધૂરા સેલ વાળા ફરવા આ બધા વાત સાચી ને સાચું સાચું માં માં તો હું ઉમેરવા મારે શું લાગે ના માં નહીં વાત નહીં, લાગે તમે મારી નહીં માં. ઉમેરતા આમ તો હું ઉમેરતો વાતરી લાગે તારે એટલે મને તો ખબર છે કે અનોટ આને ટ્રાન્સફર કરતી ચેલી વાર લાગે નહીં વાત લાગે માં તમારો તો. કારણ કે એવો નિંદા કરે ક્યારે કોઈનું સારું વિચાર્યું નહીં, નહીં. ગામનું કુટુંબનું દુનિયાનું ક્યારે સારું નહીં વિચાર્યું એને. બરાબર અને કોઈક બિચારો સારું કરે એને નિંદા કરતો હોય તો માર જેવી માતા પોહન ના ઊભી હોય હા, ઉભા જ હોય માં, ઉભા જ લે હોય. કરી જો હેડે હવે હું જોઉં ઉભા જ હોય માં. તું કેટલા નખરા કરવાનો ચેટલી ચાલ રમવાનો છું ને જોઈ લે હેડ જા રમી લે જા જા છૂટાલી આખા દુનિયામાં રમી જા જા આ ગામ છોડ દે આ તાલુકો ને જિલ્લો ને રાજ્ય છોડ દે જા તારા બાપની તાકાત રમી જો જા પેલા તું માતા તારી જોડે ના રમાવું તો માતા મટી જો માં, માં. તમે ચાણક્ય નીતિ રમો ને તો હું રમતા આવડે છે હા, મને ખરું માં. તમને મને એવું ચાણક્ય નીતિ વાળી જ છું ખરું માં, જગત સમજ્યા કે માણસ. નહીં તમે જેવું કરશો એવું ભરશો જેવું કરશો એવું ફળ મળશે હા. જેવું કરશો એવું કર્મ ભોગવશો હું તો સીધી જ વાત કરું આજે સીધી જ માં, સીધી આજે જ માં. દરેકને કહું છું બરાબર એટલે દીકરીઓને હું તો દરેક દીકરીઓને જણાવવા માંગુ છું કે પૂરા વિડીયોના માધ્યમથી મારો વિડીયો જે કઈ દીકરી જોવે એકલી પડી હોય દીકરી અને કોઈ પણ જગ્યાએ આફત આવે ને તો એક વખત ડેન્જર ઝોન મહાકાળી એમ કરીને એક વખત તો ઊંધું ગાલશે ભલે પછી 500 ને ગમે તેલા હોમાં આવે જો ના ઉલ્લાર તો ફરી એક વખત માથા કરી આજ કાળી 14 નું આજ કાળી 14 નું આ મારું વચન છે દીકરીઓને મામા! અહીં એકલી પડી હોય અને કોઈને હાથ ચાલે કોઈને પાલવ ચાલે જો એ જ પાલવ એને ના હરગાઈ મેલું તો માતા મટી જાવ એ જ પાલવને જો આગ ના લગાડું તો ખરું માં. કારણ કે મારી ઈચ્છા થઈ ગઈ છે હવે આમાં. મને દુઃખ નહીં જોયું સંસારનો માં હું જોઈ જોઈને થાકી ગઈ શક્તિ માં હું જોઈ જોઈને થાકી ગઈ પણ આજ કદાચ દીકરીઓનો હારો દાડો છે આજ દીકરીઓને શ્રેય જાય છે આજ માતાનો આમાં. બરાબર દીકરીઓ આજ તમારા ઘરવાળાને કહી દે કે તાર પીવો એટલે પી લેજે આજની રાત છે તાર માટે સાચી મારી વાત. ખરું માં. સાચી માં. ધન છે. સત્ય એમ? વાત મારી માં. કાલ સવારમાં તો માર પગોમતું વાત સાચી છે સાચી માં. હે ભાઈ હા માં, હોનારી વાત છે માં. ભલે રામ રામ.